વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. ને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 આજે તમારું ગાલા અસાઇનમેન્ટ છે. તો એના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે ઇકોનોમિક્સ વિભાગ ઈના પ્રકરણ નંબર 6નું સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જો વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ. પ્રકરણ નંબર 6 અને ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક કરી દેજો. સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, કોલ કરી દેજો. ઓકે, સ્થાન આધારિત અને જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ સમજાવો. સ્થાન આધારિત અને જથ્થા આધારિત બજારનું વર્ગીકરણ સમજાવો. જુદા જુદા માપદંડો મુજબ બજારનું વર્ગીકરણ નીચે મુજબ છે. જુદા જુદા માપદંડો મુજબ બજારનું વર્ગીકરણ છે એ નીચે મુજબ છે. તો બજાર સ્થાન આધારિત બજાર અને જથ્થા આધારિત બજાર. સ્થાન આધારિત બજારના 4 પ્રકાર છે: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. શું છે ભાઈ? સ્થાન આધારિત બજારના 4 પ્રકાર છે: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. અને જથ્થા આધારિત બજારના પણ 2 પ્રકાર છે: જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. ઇટ્સ વેરી સિમ્પલ. ઓકે, ત્યારબાદ સ્થાન આધારિત બજાર લખીશું તો કે આ પ્રકારના બજારને ભૌગોલિક વિસ્તારને આધારે નીચે મુજબ 4 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. તો એના અંદર પહેલું છે સ્થાનિક બજાર. તો ગ્રાહકો જે સ્થાનને વસવાટ કરે છે તેની નજીકના વિસ્તારમાં આવેલ બજારને સ્થાનિક બજાર કહે છે. જેમ કે ગામડામાં દૂધ અને શાકભાજીનું બજાર, વાણંદ, ધોબી, દરજી, લુહાર, સુથાર, કુંભાર વગેરેના સેવાઓ. અમદાવાદમાં AMTSની વાહન વ્યવહારની સેવા વગેરે સ્થાનિક બજાર ધરાવે છે. બીજું છે પ્રાદેશિક બજાર. તો કે જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક જ ચોક્કસ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તેને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. પ્રાદેશિક બજારમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓનું સુધી વિસ્તરેલ હોય છે. જેમ કે મહેસાણાની દૂધસાગરની ડેરી છે, એ દૂધનું સુરત, ધારી ગુજરાતની નવલકથાઓ છે, ગુજરાત ચલચિત્રો, પ્રાદેશિક ભાષા અને પુસ્તકો વગેરે બજારમાં પ્રાદેશિક બજાર છે. રાષ્ટ્રીય બજાર તો કે જે વસ્તુનું સેવાઓનું ખરીદ અને વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતું હોય તેને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. રાષ્ટ્રીય બજાર એ દેશના વિવિધ રાજ્યો સુધી વિસ્તરેલ હોય છે. જેમ કે પંજાબના ઘઉં છે, કાપડ, અમૂલ ડેરી પ્રોડક્ટ્સ, ટેલિવિઝન અને રાષ્ટ્રીય બજાર ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજાર તો કે જે વસ્તુ અને સેવાઓના ખરીદ વેચાણ માત્ર એક રાષ્ટ્ર પૂરતા સીમિત હોય પરંતુ વિશ્વના અનેક રાષ્ટ્રમાં પસરેલા હોય તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. આ બજારને વૈશ્વિક બજાર પણ કહે છે, જે વિશ્વના વિવિધ દેશો બજાર સુધી વિસ્તરેલા હોય છે. જેમ કે ઓસ્ટ્રેલિયાનું ઊન, સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ, ભારતની ચા, ચીનના રમકડા, અંગ્રેજી નવલકથાઓ, જાપાન ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે વસ્તુનો આંતરરાષ્ટ્રીય બજાર ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ખરીદ વેચાણ આયાત નિકાસમાં ઓળખવામાં આવે છે. જથ્થા આધારિત બજાર. તો જથ્થા આધારિત બજારમાં જે બજારમાં મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ અને વેચાણ થાય છે તે જથ્થાને બજાર કહેવાય. જથ્થાબંધ બજાર એને મિત્રો કહેવામાં આવે છે. જેમ કે કાપડ બજાર ગાળસડી મુજબ થતા ખરીદ વેચાણ, અનાજ બજાર અને ગુણી મુજબ થતા ખરીદ વેચાણ, તેલના ટેન્કરો મુજબ ખરીદ વેચાણ વગેરે મિત્રો એના અંદર આવે છે. જથ્થાબંધ બજાર છે. ઓકે, ખરીદ વેચાણ જથ્થાબંધ બજાર છે. જથ્થાબંધ બજારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદે છે અને તેને છૂટક બજારમાં વેપારીઓને વેચે છે. છૂટક બજારમાં શું હોય છે કે જે બજારમાં નાના જથ્થાઓમાં વસ્તુનું ખરીદ વેચાણ અને છૂટક બજારમાં કહે છે. જેમ કે કરિયાણું બજાર, શાકભાજીનું બજાર, રમકડાનું બજાર વગેરે છૂટક
વગેરે શું છે મિત્રો? છૂટક બજાર છે. અને છૂટક બજારમાં વસ્તુ વેપારીને મોટા જથ્થામાં વસ્તુની ખરીદી કરી નાના જથ્થામાં છૂટક રીતે તેઓ ગ્રાહકોને વેચે છે. અને આમ છૂટક બજાર એ વ્યાપારીને વસ્તુઓનું પુનઃવેચાણ કરી ગ્રાહકોને તેમની જરૂરિયાત વસ્તુને પહોંચાડે છે. જરૂરિયાતોની જે વસ્તુઓ છે એમને એ પહોંચાડે છે ભાઈ. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન જોઈશું. પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો. પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો. તો પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર સિદ્ધાંતમાં જ છે, કારણ કે તેના લક્ષણો બજારમાં ભાગ્યે જોવા મળે છે. ને તેમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઇજારાનો અભાવ છે. શ્રીમતી રોબિન્સન તે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે કે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુનું માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. પ્રો લેફ્ટિનના મતે વસ્તુનું પૂર્ણ હરીફાઈવાળી એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતે અસર પહોંચાડી શકે છે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે. પૂર્ણ હરીફાઈના લક્ષણો તો અસંખ્ય ખરીદનારાઓ અને મોટી સંખ્યામાં વેચનારાઓ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારાઓ ગ્રાહકો અને વેચનારાઓ વેપારીઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. અને આમ હોવાને કારણે કોઈ એક વેપારીના આખા બજારમાં પુરવઠા પર અંકુશ રાખી શકાતો નથી ને તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી. તે જ રીતે કોઈ એક ખરીદનારાઓ કે અમુક સંખ્યામાં ખરીદનારાઓ માંગના ફેરફાર દ્વારા વસ્તુની બજાર કિંમત પર અસર પાડી શકતા નથી. અને આ બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને તે પુરવઠા દ્વારા નક્કી થાય છે. તેથી વેચનાર અને ખરીદનાર બજારમાં માત્ર કિંમત સ્વીકારનાર પ્રાઇસ ટેકર બની રહે છે. સમરૂપી વસ્તુઓ તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તમામ વસ્તુઓ સમાન ગુણી એટલે કે એકબીજાને સંપૂર્ણ અવેજીમાં વસ્તુઓ હોય છે. બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વેચનારાઓ વસ્તુની જુદી જુદી કિંમતે લઈ શકતા નથી અને ખરીદનારાઓ તેને જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. ને આમ આ બજાર વસ્તુની કિંમત એક સરખી જોવા મળે છે. ત્રીજું છે પેઢીઓની મુક્ત અવરજવર. તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં નવી પેઢીઓને પ્રવેશવાની અને જૂની પેઢીઓને બજારમાંથી નીકળી જવાની સ્વતંત્રતા હોય છે. તેથી અસામાન્ય નફાની આકર્ષાઈને નવી પેઢીઓ ઉદ્યોગમાં દાખલ થાય છે. નવી પેઢી છે એ ઉદ્યોગમાં દાખલ થાય છે અને ખોટ કરતી પેઢીઓ ઉદ્યોગમાં છોડી જાય છે. ઓકે, જે ખોટ કરે છે એ અહીંયાથી જતા રહે છે ખોટ કરીને. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે, પરંતુ લાંબા ગાળે સામાન્ય નફાની સ્થિતિમાં પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે, પરંતુ લાંબા ગાળે સામાન્ય નફાની સ્થિતિમાં પેઢીઓની ઉદ્યોગમાંની અવરજવર આપોઆપ બંધ થાય છે. બજારની પરિસ્થિતિઓનું સંપૂર્ણ જ્ઞાન. તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનારાઓને અને ખરીદનારાઓની બજારની સ્થિતિ એટલે કે વસ્તુની કિંમત, ગુણવત્તા, અવેજી વસ્તુઓ વગેરે સંપૂર્ણ જ્ઞાન હોય છે. તેથી ઉત્પાદકો ખરીદનારાઓ પાસેથી જુદી જુદી કિંમતે લઈ કિંમત ભેદભાવ સર્જી શકતા નથી અને આમ ખરીદનારાઓ, વેચનારાઓ અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં વસ્તુની એક સરખી કિંમતે પ્રવર્તે છે. તેથી આ બજારમાં માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે. ઓકે, પાંચમું છે ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતા. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના 4 સાધનો છે. જમીન, મૂડી, શ્રમ, નિયોજન બધી જ રીતે સંપૂર્ણ ગતિશીલ હોય છે અને ઉત્પાદનના આ સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાના કારણે આવા સાધનો ઓછા વળતરને બદલે વધુ વળતરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે સ્થિતિને રોકવા પેઢીઓની ઉત્પાદકના બધા સાધનોને એક સમાન વળતર આપે છે અને આમાં બજારમાં ઉત્પાદનના બધા સાધનો કિંમત એક સરખી હોય છે. છઠ્ઠું છે વાહન વ્યવહાર ખર્ચ અભાવ. તો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જ્યાં ખરીદનારાઓ છે ત્યાં વેચનારાઓ હોય છે. તે જ
હોય છે, તેથી વસ્તુઓની હેરફેર માટે વાહન વ્યવહારનો ખર્ચ નગણ્ય બને છે અને તેથી શૂન્ય છે એમ સ્વીકારી લેવામાં આવે છે. આમ વાહન વ્યવહાર ખર્ચ અભાવ આ બજારનું એક મહત્વનું લક્ષણ ગણાય છે. ત્રીજું છે ઇજારાના લક્ષણો. ઇજારાના લક્ષણો સમજાવો. તો કે ઇજારો એ બજારનો એક સિદ્ધાંતિક ખ્યાલ છે. તે બજારની એવી સ્થિતિ છે કે જ્યાં હરીફાઈનો સંપૂર્ણ અભાવ હોય છે. ઇજારો એ બજારનો એક સૈદ્ધાંતિક ખ્યાલ છે તે બજારની એવી સ્થિતિ છે કે જ્યાં હરીફાઈનો સંપૂર્ણ અભાવ હોય છે. ઇજારો એક એવું બજાર છે કે જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. ઇજારો એક એવું ખ્યાલ છે જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે જે એવી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરે છે કે જેથી સંપૂર્ણ અવેજી વસ્તુઓ બજારમાં હોય જ નહીં. અને આમ ઉત્પાદક કે વેચનાર ઇજારા કોઈ વસ્તુના બજાર પુરવઠા પર સંપૂર્ણ અંકુશ ધરાવતો હોય છે અને તે ઇજારાદાર કહેવામાં આવે છે. જેમ કે તાર ટપાલ ખાતું, ભારતીય રેલવે, ટોરેન્ટ પાવર વગેરે ઇજારાના એ ઉદાહરણો છે. પ્રો ચેમ્બલિસ જણાવે છે કે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય છે તો તે ઇજારો છે. ઇજારાના લક્ષણો. એક જ ઉત્પાદક કે વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ. ઇજારામાં ઉત્પાદક કે વેચનારાઓ એક જ હોય છે અને તેથી ઉત્પાદકો કોઈ પણ હરીફ હોતો નથી અને તે વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. આથી ઉત્પાદક કે વેચનારાઓને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. ઇજારામાં ખરીદનાર અને અસંખ્ય હોય છે અને તેથી હરીફાઈ માત્ર ખરીદનારાઓ વચ્ચે જ હોય છે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત અસર કરી શકતા નથી ભાઈ. ઓકે, ત્યારબાદ જોઈશું મિત્રો બીજા નંબરનું છે કે નજીકની અવેજી વસ્તુઓ અભાવ ઇજારાની. આ એક મહત્વની લાક્ષણિકતા છે. ઇજારાના ઉત્પાદક કોઈ પણ એક વસ્તુ પર કાબૂ ધરાવે છે, તેથી વસ્તુની અવેજીમાં વસ્તુનું બજારમાં ઉપલબ્ધ નથી. વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય, માત્ર નજીકની અવેજી વસ્તુઓનો અભાવ હોય છે, પરંતુ દૂરની અવેજી વસ્તુઓ હોવી શક્યતા છે. ત્યારબાદ છે જેમ કે હમામ સાબુ તમે નામ સાંભળ્યું હશે. હમામ સાબુ ઉત્પાદક હમામ સાબુના ઉત્પાદનમાં પર અંકુશ ધરાવે છે, પરંતુ બજારમાં આ સાબુની અવેજમાં બીજા સાબુ મળી શકે છે અને તેથી અહીં ઉત્પાદકો ઇજારો સ્થપાતો નથી. AMTSની સર્વિસ અને રિક્ષાઓ એ એકબીજાની હરીફ છે, પરંતુ રિક્ષાઓ AMTS સર્વિસ નજીકની અવેજીમાં નથી. તેથી AMTSનો ઇજારો સ્થપાય છે અને આમ અવેજી વસ્તુનો અભાવ ઇજારામાં સર્જન કરે છે. પેઢીની પ્રવેશબંધી. ઇજારાનું અનિવાર્ય લક્ષણ છે. ઇજારાનું બજાર એક એવું બજાર છે કે જ્યાં ઉત્પાદક પેઢીનો ટૂંકા ગાળા અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે અને તેને લાંબા ગાળે ટકાવી રાખવાનો સમર્થન હોય છે. આ સ્થિતિમાં જો અન્ય પેઢીઓ બજારમાં દાખલ થાય તો હરીફાઈ વધે છે અને ઇજારો તૂટે છે. ઇજારામાં બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવાની છતાં કાયદેસર રીતે અથવા નૈસર્ગિક રીતે અન્ય પેઢી માટે પ્રવેશબંધી છે. જેમ કે ભારતીય રેલવે કાયદાકીય અમલમાં આવેલ ઇજારો છે, જ્યારે ખનિજ તેલ ક્ષેત્રે નૈસર્ગિક ઇજારાની સ્થિતિ છે. ચોથું છે કિંમત અથવા વેચાણ પર કાબૂ. ઇજારામાં ઉત્પાદક કે વેચનારા એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબૂ મેળવી શકાતો નથી. અર્થાત જો ઉત્પાદક વસ્તુની કિંમત વધારવા ઈચ્છતો હોય તો તેણે બજારમાં વસ્તુનો પુરવઠો ઘટાડવો પડે છે અને જો તે વસ્તુનો પુરવઠો વધારવા ઈચ્છતો હોય તેને કિંમતમાં ઘટાડો કરવા સ્વીકારવો પડે છે ભાઈ. આમ ઇજારામાં ઉત્પાદક અને કિંમત અને વેચાણ અને બંને પર એક સમયે એક સાથે કાબૂ મેળવી શકાતો નથી. તેમજ વસ્તુની ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરી મહત્તમ નફો મેળવવાનું ઇરાદદાર માટે શક્ય નથી. પાંચમું છે અસામાન્ય નફો. તો કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક પેઢી ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ મેળવી શકે છે. અહીં ઉત્પાદક કે વેચનારાઓ સરેરાશ ખર્ચની ઊંચી કિંમતે નક્કી કરી અસામાન્ય નફો મેળવી શકે છે. છઠ્ઠું છે કિંમત ભેદભાવ. તો કે ઇજારામાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનારો હોવાથી ઘણીવાર જુદા જુદા ખરીદનારાઓ પાસેથી વસ્તુના ઉપયોગ અનુસાર તે જુદી જુદી કિંમતે વસૂલી
કિંમત ભેદભાવની નીતિ અમલમાં મૂકે છે. જેમ કે ડૉક્ટર જુદા જુદા દર્દીઓ પાસેથી એક જ રોગની જુદી જુદી માત્રા મુજબ અલગ અલગ તપાસ ફી વસૂલ કરે છે. પેઢી એ જ ઉદ્યોગ. કેટલું મિનિટનો થઈ ગયો યાર? 15 મિનિટનો વિડીયો થઈ ગયો. પેઢી એ જ ઉદ્યોગ. તો કે પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. ઇજારામાં ઉત્પાદક કે વેચનારાઓ એક જ હોવાથી વાસ્તવમાં તે પેઢી અને ઉદ્યોગમાં પેઢીઓની સમૂહ પણ આ એક પેઢીની જ થાય છે. ચોથા નંબરનો પ્રશ્ન જોતા પહેલાં મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનો મિત્રો ભૂલતા નહીં. ઓકે, ફટાફટ વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈએ આપણે ચોથા નંબરનો જોઈશું બજારનો અર્થ સમજાવી. એક મિનિટ જો ઓકે, બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો જણાવો. તો કે બજારનો અર્થ સામાન્ય રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી વેચાણની વ્યવસ્થા બજાર કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બજાર એક એવી વ્યવસ્થા છે કે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવાઓ એટલે એવા સંપર્કમાં આવે છે કે જે વસ્તુઓ અને સેવાઓ ખરીદ વેચાણમાં પરિણમે છે. પ્રોસ સેમ્યુલરના શબ્દોમાં બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવા હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. બજારના લક્ષણો. બજારનું મુખ્ય લક્ષણ નીચે મુજબ છે. બજારનું શું છે? મુખ્ય લક્ષણ છે એ નીચે મુજબ છે. પહેલું છે ખરીદનારાઓ અને વેચનારાઓ. તો કે બજારમાં વસ્તુ કે સેવાના ખરીદના અને વેચાણના હોવાથી ફરજિયાત છે. બજારમાં વેચનારાઓનો ઉદ્દેશ મહત્તમ નફો મેળવવાનો અને ખરીદી કરવાનો ઉદ્દેશ વસ્તુમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનો હોય છે. વસ્તુ કે સેવાનું અસ્તિત્વ બજાર ખરીદનારાઓની માંગ અને હોય છે અને વેચનારાઓ થતી હોય તો તેવી વસ્તુઓ સેવાઓ જરૂરી છે. બજારમાં વેચનાર મહત્તમ નફો મેળવવા આશયથી જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ પ્રત્યે ખરીદનારાઓ આકર્ષાય છે. જ્યારે ખરીદનારાઓની વસ્તુ કે સેવાનું ઉપભોગથી મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય છે તે મુજબ ખરીદી કરે છે. ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સંપર્ક. બજારમાં વસ્તુ ખરીદનારા અને વેચનારા એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તે જરૂરી છે. વર્તમાન સમયમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુ અને સેવાઓ ખરીદનારા અને વેચનારા પરોક્ષ રીતે એકબીજા સાથે સંપર્કમાં આવે છે. સમાન કિંમતનું વલણ. બજારમાં ચોક્કસ સમયે વસ્તુ કે સેવાઓની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાઓની કિંમત વસ્તુ કે સેવા ખરીદનારાઓની માંગ અને વેચનારાઓની પુરવઠા દ્વારા નક્કી થાય છે. પાછું છે સ્થિતિ અને બજાર સ્થિતિ અંગે જાણકારી. બજારમાં સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાઓના અને વેચનારાઓની હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદી હોય કે કોઈ કુદરતી આફતો આવી હોય તો તેવા સંજોગોમાં ખરીદનારા અને વેચનારા માંગ અને પુરવઠામાં સંદર્ભ યોગ્ય નિર્ણય લઈ શકે છે. 5મા નંબરનું છે મિત્રો ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો સમજાવો. શું કીધું છે તમને? ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો સમજાવો. તો પ્રો ચેમ્બલિસના મતે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો હોય પરંતુ બંને સહઅસ્તિત્વ હોય તો બજારમાં શું કીધું છે? તો બજારમાં ઇજારાયુક્ત હરીફાઈ 5 હરીફાઈ કહેવામાં આવે છે. ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો. તો મોટી સંખ્યામાં વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ. ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો અને વેચનારાઓ હોય છે, તેથી તેમાં હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં હોય છે. આ બજારમાં ખરીદનારાઓ અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત અને પ્રભાવ પાડી શકતા નથી. વસ્તુનું વિભિન્નતા. ઇજારાયુક્ત હરીફાઈવાળી ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી હોતી નથી ને પરંતુ વસ્તુના સ્વરૂપ, ગુણવત્તા વગેરે દ્રષ્ટિએ નજીવો તફાવત જોવા મળે છે અને પરિણામે વસ્તુઓ લગભગ એક સરખી વસ્તુઓ જેવી બને છે. આ બજારમાં ઉત્પાદિત વસ્તુઓ અને અન્ય વસ્તુઓ જુદી પાડવી અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્ન ઉપયોગી છે. ત્રીજું છે પેઢીઓની મુક્ત અવરજવર. તો કે
ઇજારાયુક્ત હરીફાઈમાં બજારમાં જ્યારે કોઈ એક ઉત્પાદક અસામાન્ય નફાની સ્થિતિ હોય તો ત્યારે આવા નફાની આકર્ષાઈને નવા પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે અને જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ સર્જાય તો પેઢીઓ ખોટના કારણે ઉદ્યોગો છોડીને જાય છે અને આમ આ બજારમાં પેઢીઓની અવરજવર પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. ત્યારબાદ છે ટૂંકા ગાળાની નફાની આકર્ષાઈ પેઢીઓ બજારમાં પ્રવેશ કરે છે અને ખોટને કારણે બજાર છોડીને જાય છે. હરીફાઈનું બજાર તો કે સામાન્ય નફાની સ્થિતિ પહોંચે છે ત્યારે પેઢીઓની મુક્ત અવરજવર આપોઆપ બંધ થાય છે. ચોથું છે વેચાણ ખર્ચ તો કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની મોટી સંખ્યામાં વચ્ચે હરીફાઈ થાય છે અને તેથી ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારને આકર્ષવા વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. આ પ્રકારના બજારમાં વસ્તુ વિભિન્ન હોય છે તેથી ખરીદનારા ગ્રાહકોના મનમાં એ વાત પણ ઠસવી જોઈએ કે એક ઉત્પાદકની વસ્તુ કરતાં તે પ્રકારની અન્ય ઉત્પાદિત વસ્તુ વધારે ચડિયાતી ગ્રાહકના મનમાં આ પ્રકારનું વસ્તુ પરત્વેનું ચડિયાતું જાહેર ખબરો પ્રચાર વેચાણ કળા વગેરે દ્વારા ઠસવી શકાય. પોસ્ટર ટીવી તો કે સિનેમા સ્લાઇડ વર્તમાનપત્રો વગેરે અનેક માધ્યમો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે થતો ખર્ચ વેચાણ ખર્ચ કહેવામાં આવે છે. બિન કિંમત હરીફાઈ ઇજારાયુક્ત હરીફાઈના બજારમાં ઉત્પાદકો અને વેચાણનારાઓ વસ્તુની માંગમાં વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી વસ્તુના સ્વરૂપ કે ગુણવત્તામાં ફેરફાર કરે છે અને જાહેરાતના માધ્યમ દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રકારનું વલણ બિન કિંમત હરીફાઈ કહેવામાં આવે છે. વસ્તુનું વેચાણ બાદ વિવિધ ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી ગ્રાહકોને આકર્ષવાનું વલણ પણ બિન કિંમત હરીફાઈ છે. છઠ્ઠું છે બજાર અંગેનું અપૂરતું જ્ઞાન તો કે ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ગ્રાહકોને નજીક અને અવેજી તમામ વસ્તુઓનું ગુણધર્મો અને ગુણવત્તાની જાણકાર હોતા નથી. તેથી એક સરખી ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુઓની કિંમત એક સમાન હોતી નથી. આ પ્રકારના બજારમાં નજીકની અવેજી વસ્તુ ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓની મોટી સંખ્યા અને વેચાણ ખર્ચ માધ્યમોથી વસ્તુનું એક અલગ ઓળખ ઊભી કરી ગ્રાહકોને આકર્ષવાનો ઇજારો જેવી સ્થિતિનું નિર્માણ કરે છે. મિત્રો આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.